ઊંચ અને ઉન્નત રાજ્યાસન પર વિરાજમાન સ્વર્ગમાં અમારા જીવન પવિત્ર પ્રેમાળ ઈશ્વર પિતા પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસની ભેટને માટે. પ્રભુ તમારી આરાધના અને તમારા વચનના મનનને માટે તમે અમને જે સમય આપ્યો છે, તમારા વચનો આપ્યા છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારા વચનો દ્વારા તમે દરેક તમારા લોકના હૃદયો સાથે વાત અને વ્યવહાર કરો અને એ રીતે પ્રભુ તમારું વચન તેમના જીવનમાં કાર્ય કરે તેવી કૃપા તમે થવા દો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આજની આ સંગતને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. મુજ નિર્બળ અબળ પાત્રને પણ પ્રભુ તમારા હાથમાં સોંપું છું. તમારી કૃપામાં તમે મારો ઉપયોગ કરો અને તમારો મહિમા થાય તેવું તમે થવા દો. હવે પછીના સમયમાં તમે અમને દોરો ચલાવો કરીએ છીએ. આ મારી વિનંતી અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ફરી આજની આ સુંદર સંગતને માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું અને આપ સર્વને મારા વતી આજની પ્રેમી સલામ પાઠવું છું. ઈશ્વરના વચનોના મનનમાં જઈએ અને આજનો જે વિષય છે માથીની લખેલી સુવાર્તા, તેનો 21મો અધ્યાય અને 12 અને 13મી કલમ. મોટા ભાગે આજની જે આ વિષયની પસંદગી કરવામાં આવી છે એ મોટા ભાગે આપણે જોઈએ છે કે આ વિષય પર દુઃખસહન સપ્તાહોમાં જ મનન અને સંદેશ આપવામાં આવે છે. આપણે પવિત્ર શાસ્ત્રમાં માથીની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 12 અને 13મી કલમ શું કહે છે તે આપણે જોઈએ. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો અને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા અને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાના આસનો તેણે ઊંધા વાળ્યા. અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. ઘર, મંદિર, આ શબ્દો પવિત્ર શબ્દો છે. અન્ય દેશ જાતિ, અન્ય જાતિના લોકો મધ્યે મંદિર એ એમનું પવિત્ર સ્થાન છે. અને એ પ્રભુ ઈસુ એના ઘર એટલે કે મંદિરને માટે આ બાબત કહી રહ્યા છે. યહોવા દેવ ઇઝરાયલની 40 વર્ષની અરણ્યની મુસાફરીમાં મુલાકાત મંડપમાં રહેતા હતા. તેમણે સિનાઈ પર્વત પર મૂસાને 10 યાજ્ઞાઓ આપી અને તે સિનાઈ પર્વત ઉપર મૂસાને મુલાકાત મંડપને માટે માપ અને નકશાઓ આપ્યા. અને જૂના કરારમાં આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આગળ જતા યહોવા દેવ મૂસાને મંદિરને માટે સ્થળ બતાવે છે, જે પૂર્ણ નિયમ 12 અને 12, 13 અને 14ની કલમમાં આપવામાં આવ્યું છે. યહોવા દેવને માટે મંદિર બાંધવું એ દાઉદ રાજાની ઈચ્છા હતી. દાઉદ રાજાને એ આસ્થા હતી કે હું યહોવાને માટે મંદિર બાંધું, પરંતુ યહોવા દાઉદને મંદિર બાંધવાની ના પાડે છે અને તેને જણાવે છે કે તું નહીં પણ તારો દીકરો સુલેમાન મારે માટે મંદિર બાંધશે. અને પહેલો રાજા તેનો 6ઠો અધ્યાય ને 1 થી 38 કલમમાં આપણે જોઈએ છે કે સુલેમાન રાજા એ ઈશ્વરનું ભવ્ય મંદિર બાંધે છે અને મંદિર બાંધતા તેને 7 વર્ષનો સમય લાગે છે. જૂના કરારમાં દ્રષ્ટિ કરતા એ જ મંદિરની બાબતમાં આગળ વધીએ તો નબુકદનેસ્સાર રાજા ચઢી આવ્યો અને એ મંદિરને બાળી નાખ્યું ને સોના રૂપાના પાત્રોને હરી જાય છે.
ફરી ઈસવીસન પૂર્વે 516 કોરેશના સમયમાં મંદિર બંધાયું ને ફરીથી ભ્રષ્ટ થયું. ઈસવીસન પૂર્વે 165 ફરીથી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને ઈસવીસન પૂર્વે 20 હેરોદ દ્વારા મંદિર બાંધવામાં આવ્યું, જેને બાંધતા 46 વર્ષનો સમય લાગ્યો. ઇતિહાસમાં આ યરુશાલેમના મંદિરને માટે જે બીનાઓ બની છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. યરુશાલેમ એ પૃથ્વીના નકશામાં ખૂબ જ મધ્યમાં આવેલું શહેર છે અને તે દિવસોમાં રાજકીય, ધાર્મિક, વેપારની દ્રષ્ટિએ યરુશાલેમ એ અગત્યનું શહેર હતું અને અહીં યહૂદીઓનું પવિત્ર મંદિર આવેલું હોવાથી ત્યાં વિદેશીઓ, મુસાફરો આવતા જતા હતા અને રાજ્યમાંથી, દેશોમાંથી, અલગ અલગ જગ્યાઓથી ત્યાં લોકો ફરવાને માટે, વેપાર વ્યવસાયને માટે અવર જવર કરતા હતા અને એ દિવસોમાં એ મંદિરોમાં અર્પણ ચડાવવાને માટે, પશુ પક્ષીઓ ખરીદવાને માટે જે કાંઈ નાણાંની જરૂરિયાતો રહેતી અને જે નાણાં કાંઈ વટાડવાના રહેતા એ માટે મંદિરની પરસાળમાં જ, આંગણામાં જ વેપારીઓએ એ વેપારનો અડ્ડો શરૂ કરી દીધો હોય છે. યરુશાલેમનું મંદિર એ ભવ્ય, સુંદર અને પવિત્ર મંદિર હતું, પરંતુ ત્યાં એ શાસ્ત્રીઓ અને યાજકોની મિલીભગત સાથે ત્યાં આ વેપારીઓનો અડ્ડો કરવામાં આવ્યો છે. પાસ્કા પર્વ ના સમયે મંદિરનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે અને તેની જાહેર ધર્મ સેવાનો આરંભ અને અંત ત્યાં કરવામાં આવે છે. પાસ્કા પર્વ એ યહૂદીઓનો વાર્ષિક ઉત્સવ હતો અને એ જે સમયનું સ્મરણ કરાવતો હતો કે ઇઝરાયેલી લોકો જ્યારે મિસરમાં ગુલામીમાં હતા અને ત્યારે તેઓને ગુલામીમાંથી છોડાવવામાં આવ્યા અને લાલ સમુદ્ર થઈને અરણ્યમાં અને પછી વચનના દેશમાં તેઓને દોરવામાં આવ્યા અને પાસ્કા પર્વની પ્રથમ ઉજવણીની નોંધ નિર્ગમન 12મા અધ્યાયમાં કરવામાં આવી છે. એક સમર્પિત યહૂદી તરીકે પ્રભુ ઈસુ આ મહત્વના દિવસે યરુશાલેમ જાય છે. જ્યારે તે યરુશાલેમ જાય છે અને ત્યારે મંદિરમાં પ્રવેશતા તે ત્યાંની જે પરિસ્થિતિ જોવે છે ત્યારે તેમનો આત્મા ઉકળી ઉઠે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા ત્યાંની પરિસ્થિતિ જોઈને ઉકળી ઉઠે છે અને ત્યારે તે કહે છે કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. માથીની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 13મી કલમમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 17મી કલમ આ પ્રમાણે કહે છે કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને 46મી કલમમાં આ પ્રમાણે કહે છે કે મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને યોહાનની લખેલી સુવાર્તા તેનો 2જો અધ્યાય અને 16મી કલમ પણ આ પ્રમાણે કહે છે કે મારા પિતાના ઘરને વેપારનું ઘર ન કરો. યશાયા 56 અને 7 અને યર્મિયા 7 અને 11 પણ આ બાબતને સમર્થન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંદિરની દુર્દશા જુએ છે, એ મંદિરમાં ચાલતા વેપારને જુએ છે અને એ જે ત્યાં ચાલતી અનૈતિક બાબતોને જુએ છે ત્યારે તેનો આત્મા ઉકળી ઉઠે છે.
એ મંદિર, એ ઈશ્વરનું ઘર, એ લોકોને માટે પ્રાર્થનાનું ઘર હતું કે જ્યાં લોકો પોતાની જરૂરિયાતોને માટે પ્રાર્થના કરતા હતા, આશીર્વાદ મેળવતા હતા અને જે આશીર્વાદો ઈશ્વર તેને આપે છે તેના આભાર માનવાને માટે એ પ્રભુ મંદિરમાં આવતા હતા. ઈશ્વરનું ઘર એ સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાનું ઘર છે. અને જ્યારે રાજા સુલેમાન પણ એ મંદિર બાંધી ચૂકે છે અને વેદી પાસે નમીને યહોવાને પોતાના હાથો પ્રસારીને પ્રાર્થના કરે છે, ત્યારે તે પોતાના માટે કે પોતાના રાજ્યને માટે કશું માંગતો નથી, પરંતુ તેની પ્રજાને માટે, ઇઝરાયલને માટે પ્રાર્થના કરે છે કે જ્યારે પણ તારા લોક કોઈ સંકટોમાં, પ્રશ્નોમાં, મુશ્કેલીઓમાં, સમસ્યાઓમાં આવે છે અને જ્યારે તારી સમક્ષ તેઓ, તારા મંદિર સમક્ષ તેઓ મુખ ફેરવીને જ્યારે પ્રાર્થના કરે છે, ત્યારે આકાશમાં તું તેઓની પ્રાર્થના સાંભળીને તેઓના હકમાં તું એક કાર્ય કરજે. એ મંદિર, એ યરૂશાલેમનું મંદિર કે જેના તરફ પોતાનું મુખ ફેરવીને પ્રાર્થના કરવાથી ઈશ્વર એ આકાશમાં આપણી પ્રાર્થના સાંભળે છે અને આપણા હકમાં એ પરિપૂર્ણ કરે છે. એ મંદિરની આસ્થા, એ મંદિરની પવિત્રતા આજે છીનવાઈ ગઈ છે અને ત્યારે પ્રભુનો આત્મા ઉકળી ઉઠે છે. જો પ્રભુ ઈસુનું બીજું આગમન અત્યારે જો થાય, પ્રભુનું આવવું નજદીક છે અને જો પ્રભુનું આગમન થાય તો અત્યારની મંડળીઓ, અત્યારની વ્યવસ્થાઓ, અત્યારની જે પરિસ્થિતિ જોઈને પ્રભુ શું કહેશે? મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે એને લૂંટારાનું ગોતર કર્યું છે. આજના સમયમાં દરેક પ્રભુ મંદિરોની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. જે વિશ્વાસ આપણા પૂર્વજોમાં હતો એ વિશ્વાસની આજ ઉણપ દેખાઈ આવે છે. જે પવિત્રતા અને સુંદરતા જે હતી એ આજે જતી રહી છે. પ્રભુ મંદિરમાં લોકો પોતાના ચપ્પલો પહેરીને પ્રવેશ કરે છે. ક્યાં છે પ્રભુ મંદિરની પવિત્રતા? ઈશ્વરનું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. પ્રભુ મંદિરની અંદર આપણે અલગ અલગ સૂત્રો અને સ્લોગનો મૂકી દઈએ છીએ કે ઈશ્વર એના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો, પરંતુ એ જ પ્રભુ મંદિરમાં ઝઘડા અને કજિયા થઈ રહ્યા છે. આજની પરિસ્થિતિ શું છે? એ સમયમાં પ્રભુ ઈસુએ જ્યારે યરૂશાલેમના એ મંદિરને જોયું અને એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ દ્વારા જે ચાલતી હતી મિલીભગતને જોવે છે, ત્યારે એનો આત્મા ઉકળી ઉઠે છે. જ્યારે આજની જો પરિસ્થિતિ જુએ તો પ્રભુને શું થશે? એ ત્યાં વેચવામાં આવતા કબૂતરો, ઢોરઢાંક જે ખોટ ખાપણવાળા હતા તેઓને પણ યાજકો અને શાસ્ત્રીઓ એ નાણાં લઈને એ ચલાવતા હતા. અને એ યરૂશાલેમના મંદિરની બહાર જે કંઈ વેપાર ચાલતા હતા એ દરેક વેપારોમાં એ ધાર્મિક આગેવાનો, એ શાસ્ત્રી અને ફરોશીઓ પોતે પણ એમાં બળેલા અને મળેલા હતા. પરંતુ પ્રભુ પોતાના મંદિરને, પોતાના બાપના ઘરને શુદ્ધ કરે છે. ત્યાંથી એ દરેક જાતના વેપારોને દૂર કરે છે અને મંદિરને શુદ્ધ કરે છે. અને ત્યારે લોકોને એ જણાવે છે કે શાસ્ત્રમાં લખેલું છે કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કરેલું છે. આજના સમયમાં પણ પ્રભુ મંદિરની આવી જ અવદશાઓ થઈ છે. ઘણા દુઃખ સાથે કહેવું પડે કે એ જમાનાના જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ હતા એ આ સમયમાં બની બેઠેલા ધાર્મિક આગેવાનો જે છે તેઓ પણ આ પ્રભુ મંદિરને લૂંટી રહ્યા છે. આજના સમયમાં એ પ્રભુના ઘરને
રાજકીય અખાડા કરી દેવામાં આવ્યા છે. એ પ્રભુ મંદિરને સાંસ્કૃતિક કાર્યક્રમોના રંગમંચ કરી દેવામાં આવ્યા છે. એ પ્રભુ મંદિરને સેલ્ફી પોઈન્ટ કરી દેવામાં આવ્યા છે. એ પ્રભુ મંદિરોને પિકનિક પોઈન્ટ કરી દેવામાં આવ્યા છે. અને સર્વ સાથે મળીને આજે પ્રભુના મંદિરને લૂંટી રહ્યા છે અને લૂંટારાઓનું કોતર કરી નાખવામાં આવ્યું છે. ઈશ્વરના નામ પર અલગ અલગ રીતે, ઈશ્વરના નામ પર અલગ અલગ આયોજનોમાં લોકોને આજે લૂંટી રહ્યા છે. પ્રભુની એ પસંદ કરેલી જાતિ, જે ભોળા લોકો છે, જે ભજનીકો છે, જે પ્રભુને પ્રાર્થના કરવાને માટે, પ્રભુનું વચન સાંભળવાને માટે, પ્રભુની સમક્ષ વાત કરવાને માટે આવે છે, ત્યારે તેઓને લૂંટી રહ્યા છે, તેઓને લૂંટવામાં આવી રહ્યા છે. ઈશ્વરે એના મંદિરને શુદ્ધ કર્યું. પ્રભુ ઈસુએ એ મંદિરને શુદ્ધ કર્યું અને એમાંથી દરેક દુષ્ટતાઓને દૂર કરી છે. વાલાઓ, પ્રભુનું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. ટૂંક સમયમાં ચેતજો, અલગ અલગ કહેવાતા ધાર્મિક આગેવાનો રિકવરી એજન્ટોની જેમ મંડળીઓમાંથી નાણાં ઉઘરાવવાને માટે એ ષડયંત્રો રચી રહ્યા છે. ને આજનો ખ્રિસ્તી વિશ્વાસ આ દુષ્ટતા દ્વારા ખમીરવાળો બન્યો છે. મંડળી બજાર બની છે. સામાજિક નાણાકીય પ્રવાહ, અવ્યવસ્થાઓ અને લાભોને માટે ઉપદેશ આપવામાં આવી રહ્યા છે. અને આ બધું ખ્રિસ્તના નામ પર કરવામાં આવી રહ્યું છે. વાલાઓ, ખ્રિસ્તના નામ પર તેના લોકોને આજે લૂંટવામાં આવી રહ્યા છે. આ એ ભૌતિક બાબતો હોય, આર્થિક લાભ હોય, કોઈ પણ બાબત હોય, પણ આજે પ્રભુના લોકને લૂંટવામાં આવી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરૂશાલેમના મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યાંની આજુબાજુ નજર ફેરવે છે, જુએ છે અને ત્યાંથી આ બધા વેપારીઓને બહાર કાઢે છે અને મંદિરને શુદ્ધ અને પવિત્ર કરે છે. ત્યારે વાલાઓ, બીજી એક બાબત હું આપને કહેવા માંગુ છું કે પાઉલ પણ કોરિન્થીઓના લોકોને ચેતવણી આપતા કહે છે. 1 કોરિન્થી 3:16 પાઉલ પણ કહે છે કે તમે ઈશ્વરનું મંદિર છો અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? આ આપણા દૈહિક મંદિરની વાત કરવામાં આવી છે, આપણા શરીરની વાત ત્યાં પાઉલ એ કોરિન્થીના લોકને કહી રહ્યો છે. જેમ પ્રભુ ઈસુએ એ મંદિરમાં પ્રવેશ કરીને તેની જે દુષ્ટતા હતી એ દૂર કરી, એ જ રીતે આજે આપણે આપણા શરીરોમાં જે પ્રવેશી ચૂકેલી જે દુષ્ટતા છે એ દૂર કરવાની છે. અને જે અવ્યવસ્થિત છે તેને વ્યવસ્થિત કરવાનું છે. પ્રભુ ઈસુએ મંદિરમાં પ્રવેશ કરીને આજુબાજુ નજર કરી કે શું ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે. એ જ રીતે આજે આપણે આપણા જીવન તરફ નજર કરવાની છે, આજુબાજુ જોવાનું છે કે મારા શરીરમાં, મારા જીવનમાં શું છે. મંદિરનો વેપાર ઈશ્વરે જોયો. ઈશ્વર આપણા શરીરો તરફ જુએ છે. ઈશ્વર આપણા હૃદય, મન, વ્યસનો, ઈચ્છાઓ, સંબંધોને જુએ છે. યહોવાની દ્રષ્ટિ સતત આપણું નિરીક્ષણ કરે છે. અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મંદિરમાંથી વેપારીઓને કાઢ્યા છે, દૂર કર્યા છે, એમ આપણે પણ આપણા જીવનમાંથી દરેક બાબતો કાઢવાની છે. અપવિત્રતા, ભૌતિકવાદ દૂર કર્યો. આજે મંડળીમાં જગત તથા તેની માન્યતા, રાજકારણ ઘૂસી ગયા છે. અલગ અલગ કમિટી અને સમિતિઓમાં સ્થાન મેળવવાને માટે
લોકો ચાલાકી અને દુષ્ટતા કરી રહ્યા છે, પણ ઈસુ એ સર્વ જોઈ રહ્યો છે. આપણા જીવનમાંથી પણ એ દરેક અશુદ્ધતાને દૂર કરીને આપણે પણ આપણા શરીરોને એ જીવતું જે દેવનું મંદિર છે તેને શુદ્ધ અને પવિત્ર કરવાની જરૂર છે. વાલો, પ્રભુ આપણી પાસે જવાબ માંગશે, કારણ કે પ્રભુનું પવિત્ર શાસ્ત્ર આપણને આપવામાં આવ્યું છે, અને પવિત્ર શાસ્ત્ર એ પ્રભુનું નિયમ, એ બંધારણ, એ પવિત્ર શાસ્ત્ર આપણી પાસે હોવા છતાં જો આપણે આ પાપને ભૂલ કરીએ છીએ તો આપણે દંડ આજ્ઞાને લાયક છીએ. પ્રભુ આપણા શરીરોનો આપણી પાસે જવાબ માંગશે. જે ઇમારત રૂપી મંદિર હતું એને પ્રભુએ શુદ્ધ કર્યું, એ જ રીતે પ્રભુ આપણા શરીરોને પણ શુદ્ધ કરવા માંગે છે. પ્રભુ આપણી પાસે જવાબ માંગશે. શું કરીશું? વાલાઓ, આપણા જીવનમાંથી દરેક દુષ્ટતાને દૂર કરીએ, પ્રભુને સ્થાન આપીએ, શુદ્ધ થઈએ અને પ્રભુની ઈચ્છાને માન આપતા પ્રભુમાં જીવન જીવીએ. અને ત્યારે જ પ્રભુ કહેશે કે તારું શરીર એ મારું મંદિર કહેવાશે. જેમ પાઉલ કહે છે કે તમે ઈશ્વરનું મંદિર છો અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? જો ઈશ્વરનો આપણા આત્મા આપણા જીવનમાં વસતો હોય, આપણા શરીરમાં વસતો હોય, જો ઈશ્વર પવિત્ર છે તો આપણે પણ પવિત્ર રહેવું જોઈએ. આપણે પણ પવિત્ર રહેવું જોઈએ. પ્રભુ ના વચનોને આપણે માન આપીશું કે અવગણના કરીશું? નિર્ણય આપણે કરવાનો છે. શું આપણે આપણા શરીરોમાં પ્રભુને પ્રવેશ આપવો છે? જો પ્રભુને આપણે સંગાથે રાખવા છે, પ્રવેશ આપવો છે, તો આપણે પવિત્ર થવાની જરૂર છે. આપણે પવિત્ર થવાની જરૂર છે, કારણ કે જ્યાં પવિત્રતા હશે, જ્યાં શુદ્ધતા હશે, ત્યાં પ્રભુનો વાસ હંમેશા હશે. પ્રભુ આપણને સમજવાને માટે કૃપા આપે, આપણા જીવનોમાંથી દુષ્ટતાને દૂર કરવાને માટે પ્રભુ આપણને સહાય કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે જે સુંદર ને પવિત્ર વચનો અમને આપ્યા છે તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુ, આજ તમારા વચનો દ્વારા તમે અમારી આંખોને ખોલી છે, તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમને પસંદ પડે એવું જીવન જીવવાને માટે, તમારા માર્ગમાં ચાલવાને માટે અમને કૃપા આપો, સહાય તથા મદદ કરો. આ અમારી વિનંતી અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. હવે સર્વસમર્થ ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારામાં વસો અને સદા તમારી સાથે રહો. આમેન.